પહેલો ટોપિક ભણીશું સપોર્ટ રેઝિસ્ટન્સ અને સ્વિંગ. બરાબર છે. હવે સપોર્ટ રેઝિસ્ટન્સ જ કેમ મેં ટ્રેન્ડ લાઇન ના કીધું, તમે મારો માસ્ટર કોર્સ જોયો હશે ને, તો પણ આખા કોર્સની અંદર ક્યાંય ટ્રેન્ડ લાઇનની વાત નથી થઈ. ટ્રેન્ડ લાઇન લોકો પ્રાઇસ એક્શન અને ટ્રેન્ડ લાઇનને એક સાથે જુએ છે, બટ મારા માટે પ્રાઇસ એક્શન અને ટ્રેન્ડ લાઇન બહુ ડિફરન્ટ વસ્તુ છે. ટ્રેન્ડ લાઇનનો હું ઉપયોગ બિલકુલ નથી કરતો. એનું રીઝન એક જ છે કે ટ્રેન્ડ લાઇનને ડ્રો કરવાના કોઈ નિયમ નથી. તમે આને તમારા મન ફાવે એ રીતે ડ્રો કરી શકો છો, જેથી કરીને શું થાય છે, તમારી એક્યુરસી ઘટી જાય છે. બનેલા ચાર્ટ ઉપર તમને સારી ટ્રેન્ડ લાઇન દેખાય છે, બટ રિયલ માર્કેટમાં તમને ટ્રેન્ડ લાઇનનો કોઈ ઇફેક્ટ જોવા નથી મળતી, કારણ કે જ્યારે તમે ટ્રેન્ડ લાઇન પ્લેસ કરો ત્યારે તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય. તો એનું કોઈ મહત્ત્વ નથી ને એના કોઈ રૂલ્સ નથી. હું સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર એટલે કામ કરું છું કે મારું માનવું એવું છે કે જે ઇન્સ્ટિટ્યુશનલ્સ ટ્રેડર્સ હશે કે ઇન્સ્ટિટ્યુશનલ્સ બાયર એન્ડ સેલર્સ હશે કે જે મોટો પૈસો કામ કરી રહ્યો છે માર્કેટની અંદર, એ હંમેશા એક લેવલ ઉપર એક્ટિવ થશે. લેવલ ઉપરનો મતલબ શું થાય છે, જેમ કે લેવલ સમજી લો કે ભાઈ કોઈ સપોર્ટ લેવલ હતું, જેમ કે 44,000નું લેવલ. તો 44,000 એક એવો આંકડો છે કે જ્યાંથી લોકો એમ સમજી શકે છે કે મારે માર્કેટમાં ખરીદી કરવી જોઈએ, તો એઝ અ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. એ જ રીતે સેલિંગનું લેવલ પણ બની શકે છે કે ભાઈ માર્કેટ 44,500 પહોંચી ગયું છે, તો આ એક સેલિંગનું લેવલ બની શકે છે, સેલ કરવું જોઈએ. તો એ જગ્યા ઉપર રજિસ્ટન્સ ક્રિએટ થઈ શકે છે. સમજ્યા તમે? તો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ એક એવા લેવલ્સ છે કે જ્યાં ઇન્સ્ટિટ્યુશનલ્સ પોતાની પોઝિશન્સ બનાવે છે. સેલિંગ સાઇડની પણ હોઈ શકે અને બાઇંગ સાઇડની પણ હોઈ શકે. એટલા માટે હું સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સને મહત્ત્વ આપું છું, અને એમાં ડ્રો કરવામાં કોઈ કન્ફ્યુઝન નથી. કેવી રીતે કે ભાઈ એમાં એક હોરિઝોન્ટલ જ લાઇન માર્ક કરવાની હોય છે, એટલે તમને પરફેક્ટ એક લેવલ મળે છે. જેમ કે આપણે અહીંયા સમજી લો કે એક આ રીતે રજિસ્ટન્સ માર્ક કરીએ છીએ અને એક આ રીતે સપોર્ટ માર્ક કરીએ છીએ. તો આની અંદર કંઈક નવું નથી આવતું. જેમ કે ટ્રેન્ડ લાઇનની અંદર તો કેવું થાય છે એ તમને સમજાવી દઉં, એટલે તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ ટ્રેન્ડ લાઇન કેમ નથી. જો આ રીતે તમે ટ્રેન્ડ લાઇનને આમ પણ ડ્રો કરી શકો છો. હવે કોઈ માણસ ટ્રેન્ડ લાઇનની વીક કવર કરવા જશે, બરાબર છે, તો ટ્રેન્ડ લાઇનને આ રીતે પણ ડ્રો કરી શકે છે. તો તમે કોઈ પણ ટ્રેન્ડ લાઇન ડ્રો કરી શકો છો. હવે તમે જો બની ગયેલો ચાર્ટ હશે તો તમને આવું પણ દેખાશે કે ભાઈ ટ્રેન્ડ લાઇન ઉપર ડ્રો કર્યું અને આ સારો પ્રોફિટ થયો, બરાબર છે, ટ્રેન્ડ લાઇન કામ કરી, બરાબર છે. એ જ રીતે ટ્રેન્ડ લાઇન આ રીતે પણ તમે ડ્રો કરી શકો છો. આ રીતે પણ તમે ડ્રો કરી શકો છો. તો ટ્રેન્ડ લાઇન ડ્રો કરવાના કોઈ રૂલ્સ નથી મારા ખ્યાલ પ્રમાણે. તમે 2-3 પોઈન્ટ કનેક્ટ થાય એ જગ્યા ઉપર ટ્રેન્ડ લાઇન ડ્રો કરી દેતા હોવ છો, અને ઇઝ નોટ બેનિફિશિયલ, અને આનો કોઈ રૂલ્સ નથી, એટલા માટે હું ઉપયોગ નથી કરતો. મને એવું લાગે છે કે જ્યારે જ્યારે બની ગયેલા ચાર્ટ ઉપર ડિસ્કસ કરો ત્યાં ટ્રેન્ડ લાઇન સારી લાગે છે, અધરવાઇઝ એનો કોઈ ઉપયોગ નથી. હા, તમે માર્કેટનો ટ્રેન્ડ જોવા માટે ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ કરી શકો છો કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં છે, બટ એનાથી વધારે મને કોઈ ઉપયોગ લાગતો નથી, એટલા માટે હું ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ નથી કરતો. વાત કરીએ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. તમે જાણતા જ હશો સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે ઓલરેડી. બાઇંગ ઝોન, સેલિંગ ઝોન, ડિમાન્ડ ઝોન, બરાબર છે. બધી જ વસ્તુ હું તમને શીખવાડી ચૂક્યો છું માસ્ટર કોર્સની અંદર. ટ્રેન્ડ કોન્સેપ્ટ, કન્સોલિડેશન કોન્સેપ્ટ, બટ અહીંયા હું તમને થોડું ઘણું તો શીખવાડીશ જ, બરાબર છે. જો કે તમારા કામમાં હવે પૂરતું નોલેજ હશે. થોડુંક થિયરીથી ચાલુ કરી લઈએ, થિયરી ભણી લઈએ, પછી આવી જઈશું આપણે પ્રેક્ટિકલ ઉપર, બરાબર છે. તો પહેલું છે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. સપોર્ટનો મતલબ શું થાય છે કે આ રીતે એક લાઇન આપણે એ જગ્યા ઉપર માર્ક કરીએ છીએ કે માર્કેટ આ રીતે ઉપરથી નીચે આવતું હતું અને આ જગ્યાએથી માર્કેટે એક યુ ટર્ન કે વી ટર્ન લીધો છે. તો જે જગ્યાએથી ટર્ન લીધો છે ને માર્કેટે, એ પ્લેસને આપણે કહીશું સપોર્ટ, બરાબર છે. ઉપરથી આવતા માર્કેટે જો ઉપરથી નીચેની સાઈડ માર્કેટ આવતું હતું અને હવે નીચેથી સપોર્ટ લઈને ઉપર જવાની શરૂઆત કરે છે, તો આને આપણે સપોર્ટ કહીશું. એવી જ રીતે માર્કેટ આ રીતે સમજી લો કે ઉપર આવે છે, ઉપર આવે છે, અને અહીંયાથી કોઈ જગ્યાએથી માર્કેટ આ રીતે નીચે આવે છે. તો જે આ ટર્ન લીધો છે ને એ જગ્યાને આપણે કહીશું રજિસ્ટન્સ, કે ભાઈ માર્કેટ ઉપર આવતું હતું ને આ જગ્યાએથી માર્કેટે પોતાનો રૂખ ચેન્જ કર્યો અને માર્કેટ નીચેની સાઈડ આવવા લાગ્યું, તો આને કહીશું આપણે રેઝિસ્ટન્સ, બરાબર છે. અને આને કહીશું આપણે સપોર્ટ. તો આટલું તમને ખબર પડી ગઈ કે ભાઈ સપોર્ટ શેને કહેવાય છે અને રેઝિસ્ટન્સ શેને કહેવાય છે. પ્રેક્ટિકલ ચાર્ટ ઉપર હું બતાવીશ, એની ચિંતા ના કરશો. હવે વાત કરીએ કે સ્વિંગ શેને કહેવામાં આવે છે.
તમે એ જોયું હશે કે ભાઈ ભલે આ તમારો સપોર્ટ છે, આ તમારો રજિસ્ટન્સ છે, પણ સપોર્ટથી માર્કેટ ડાયરેક્ટ આ રીતે અહીંયા નથી પહોંચતું, કે રજિસ્ટન્સથી માર્કેટ ડાયરેક્ટ અહીંયા નથી પહોંચતું. માર્કેટ ઓલવેઝ આ રીતે એક ડિઝાઇન બનાવીને ઉપર નીચે જતું હોય છે, બરાબર છે, જેને તમે ઇલિયોટ વેવ કહી શકો છો, બરાબર છે, સ્વિંગ કહી શકો છો, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ કહી શકો છો, ટ્રેન્ડ કહી શકો છો, બધું જ કહી શકો છો તમે. બટ હું તમને અહીંયા સમજાવવા કંઈક અલગ આવ્યો છું, બરાબર છે. સમજી લો કે માર્કેટ કોઈ સપોર્ટ લેવલથી માર્કેટ આ રીતે રજિસ્ટન્સ લેવલ સુધી જાય છે. માર્કેટે આ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, બરાબર છે, આ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. તો હું કેવી રીતે આઈડેન્ટિફાય કરું છું કે મારી એન્ટ્રી ક્યાં થવી જોઈએ, અને હું કેવી રીતે જોઉં છું કે માર્કેટ કયા ટ્રેન્ડમાં છે. સમજી લો આ મારો પોઈન્ટ નંબર 1 છે, આ પોઈન્ટ નંબર 2 છે, આ પોઈન્ટ નંબર 1.5 છે, આ પોઈન્ટ નંબર 3 છે, આ પોઈન્ટ નંબર 2.5 છે, આ પોઈન્ટ નંબર 4 છે, અને આ પોઈન્ટ નંબર 3.5 છે, અને આ પોઈન્ટ નંબર 5 છે, બરાબર છે. હવે જ સમજી લો કે પોઈન્ટ નંબર 5થી માર્કેટ આ રીતે માર્કેટ આમ કરીને ઉપર નીકળી જાય છે. મતલબ કે અહીંયા 4.5થી આવીને માર્કેટ 6 તરફ નીકળે છે, અને આ 5 નંબરને બ્રેક કરે છે. તો મારા માટે શું થઈ જશે કે ભાઈ માર્કેટે અહીંયા રજિસ્ટન્સ ઉપર કોઈ રિએક્ટ કર્યું નથી, માર્કેટ ઉપરની દિશામાં નીકળી ગયું. તો મારા 5 નંબરને બ્રેક થતાં હું શું કરીશ, કોલ સાઈડનો ટ્રેડ લઈશ, હું ઉપરની સાઈડનો ટ્રેડ લઈશ, કોલ બાય કરીશ કાં તો પુટ સેલ કરીશ, બટ હું ટ્રેડ કરીશ ઉપરની સાઈડ માટે. બટ સમજી લો કે આ 4.5 પછી માર્કેટ 5ને બ્રેક નથી કરતું, માર્કેટ આમ નીચે આવવાનું શરૂ કરી દે છે, અને આ 3.5ને બ્રેકડાઉન કરે છે. તો મારા માટે હવે શું થઈ જશે કે ભાઈ માર્કેટ 5ને બ્રેક નથી કરી રહ્યું, 3.5ને બ્રેક કર્યું છે. તો હવે મારા માટે ટ્રેડ્સ બધા જ નીચેની સાઈડ બનશે, બરાબર છે, આ રીતે. તો જ્યારે 3.5 બ્રેક થાય છે ટ્રેડ લઈ શકો છો, 2.5 બ્રેક થાય છે ટ્રેડ લઈ શકો છો, 1.5 બ્રેક થાય છે તમે ટ્રેડ લઈ શકો છો, બરાબર છે. તો આ રીતે ટ્રેડ્સ બનતા હોય છે ને. ઇવન આ બાજુ જે સ્વિંગ્સ બન્યા છે એ બધાનું પણ ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. તો આટલી વસ્તુ આપણે જોઈશું કે સ્વિંગ શેને કહેવાય છે. આને આપણે સ્વિંગ કહીશું અપટ્રેન્ડ માટે, કે જેમ માર્કેટ અહીંયાથી આ રીતે નીકળ્યું તો અહીંયા આપણી એન્ટ્રી થવી જોઈએ, જેથી કરીને નાના સ્ટોપ લોસમાં આપણને ટાર્ગેટ સારો મળે. અહીંયાથી માર્કેટ નીકળ્યું તો અહીંયા આપણો સ્ટોપ લોસ હોવો જોઈએ, ટ્રેડ સારો મળે આપણને. અને આને પ્રેક્ટિકલ વેમાં પણ આપણે જોઈશું, બરાબર છે. સ્વિંગ માર્ક કરતાં હું તમને શીખવાડીશ. ચલો, તમે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ આ રીતે માર્ક કરેલા છે. હવે કોઈ મિત્ર એમ કહેશે કે સર બની ગયેલા ચાર્ટ ઉપર તો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ઇઝી છે માર્ક કરવા. તો હું તમને બન્યા વગરના ચાર્ટ ઉપર બતાવી દઉં કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ઇવન મેં તમને લગભગ 12 મહિનાથી સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ફ્રી ટેલિગ્રામ ચેનલમાં, ફ્રી લર્નિંગ ગ્રુપમાં હું તમને પ્રોવાઈડ કરતો આવ્યો છું. મારો બેઝિક નેચર એ છે કે હું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સને ડ્રો કરું છું. તમને જે પણ ટાઈમ ફ્રેમ ફાવે એ ટાઈમ ફ્રેમમાં તમે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરી શકો છો. બટ સપોર્ટ રેઝિસ્ટન્સમાં તમે જોયું હશે કે હું ઓલવેઝ ઝોન માર્ક કરું છું. ઝોન માર્કનો મતલબ શું થાય છે કે એક બોક્સ માર્ક કરું છું. બોક્સ કેવી રીતે માર્ક કરું છું કે ભાઈ આ રીતે જે જગ્યાએથી પ્રોપર બાઇંગ આવ્યું હોય ને એ જગ્યા કવર થઈ જવી જોઈએ. કેવી રીતે ઝૂમ કરીને બતાવું છું કે ભાઈ તમે અહીંયા જુઓ માર્કેટે શું કર્યું છે. માર્કેટે આ રીતે નીચે આવ્યું ને માર્કેટે અહીંયાથી આ ટર્ન લીધો છે, બટ ટર્નની અંદર જે કેન્ડલ્સ કવર થઈ છે ને એક સ્વિંગ બન્યો છે. નાનો ટાઈમ ફ્રેમ ખોલશો તો તમને ખબર પડશે કે માર્કેટે એક બોક્સ બનાવ્યું છે. ઇવન નાના ટાઈમ ફ્રેમમાં જોશો તો એક ડબલ્યુ પેટર્ન પણ અહીંયા બની છે. તો હું આટલી વસ્તુને કવર કરી લઈશ. ભલે 60-70 પોઈન્ટનો કે 100 પોઈન્ટનો ઝોન હોઈ શકે છે, તો આ ઝોન માર્ક કરીશ હું આખો. કેમ? કારણ કે કોઈ દિવસ એક લાઇનનું મહત્ત્વ નથી હોતું, એક ઝોનનું મહત્ત્વ હોય છે. આ ઝોનમાં આવતા ગમે ત્યાંથી બાઇંગ થઈ શકે છે. ઉપરના ટોચથી અડીને પણ બાઇંગ થઈ શકે છે, છેક નીચે સુધી જાય છે, નીચેની લાઇનથી પણ બાઇંગ આવી શકે છે, કે માર્કેટ વચ્ચેથી પણ બાઇંગ કરી શકે છે. તો હું આ ઝોન માર્ક કરીશ, બરાબર છે. તો આ મારા માટે થઈ જશે સપોર્ટ એરિયા. આખો એરિયા ડિસાઇડ કરીશ 60થી 100 પોઈન્ટનો, બરાબર છે. તો 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે જોયું હશે મારા ટેલિગ્રામ ઉપર આવા ઘણા બધા સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરેલા હોય છે. તો મેં માર્ક કર્યું કે ભાઈ આ જગ્યાએથી માર્કેટમાં બાઇંગ આવ્યું હતું. તમને દેખાય પણ છે કે યસ બાઇંગ આવ્યું હતું. પહેલાં માર્કેટ આ જગ્યા ઉપર સેલિંગ એક્ટિવિટી કરી રહ્યું હતું, દેખાય છે તમને, સેલિંગ એક્ટિવિટી કરી રહ્યું હતું. ત્યાંથી હવે બાઇંગ આવ્યું. તમે એ પણ ભણ્યા છો કે જે વસ્તુ પહેલાં રજિસ્ટન્સ ફેસ કરતી હોય અને જો એનું બ્રેકઆઉટ થઈ જાય પછી એ સપોર્ટ તરીકે કામ કરે છે. સપોર્ટ બીકમ અ રજિસ્ટન્સ બીકમ અ સપોર્ટ, એ વસ્તુ તમે ભણેલા છો. તો આ જગ્યા ઉપર મારા માટે કન્ફર્મ થઈ ગયું. એક પોઈન્ટ આ પણ હતો સ્વિંગ, તમને જે કીધું એમ પ્રમાણે. તો એક સ્વિંગ પણ હું માર્ક કરીશ કે ભાઈ આ સ્વિંગ પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ પર છે. તો અહીંયાથી હું એક આ સ્વિંગને માર્ક કરીશ. યસ, સ્વિંગ માર્ક કરી દીધો છે.
હવે તમે જોશો કે ભાઈ માર્કેટે આ રીતે બ્રેકઆઉટ આપ્યું, અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું ત્યારે પણ ટ્રેડ કરી શકતો હતો હું, અહીંયાથી આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું ત્યારે પણ ટ્રેડ કરી શકતો હતો, બટ એ બધું છોડો, અત્યારે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર ફોકસ કરો. અને હવે તમે જુઓ કે ભાઈ તમે રેઝિસ્ટન્સ તમને ક્યાં મળ્યો છે, બરાબર છે. રેઝિસ્ટન્સ આપણે પ્રિવિયસલી જોઈશું, ચલો આ 2 દિવસ બન્યા જ નથી એમ સમજી લઈએ આપણે, બરાબર છે. તમને અહીંયા શું દેખાય છે? ધીસ ઇઝ અ બિગ કેન્ડલ, બરાબર છે. માર્કેટની અંદર આ જગ્યાએથી સેલિંગ આવ્યું છે, દેખાય છે તમને? ધીસ ઇઝ અ સેલિંગ ઝોન. મેં તમને ઝોન આઈડેન્ટિફાઈ કરતાં શીખવાડ્યા છે. ધીસ ઇઝ અ સેલિંગ ઝોન, બરાબર છે. આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી માર્કેટની અંદર કન્ટિન્યુઅસ સેલિંગ આવ્યું છે, બરાબર છે, અહીંયા સુધી. તો આ ઝોનને આપણે શું માર્ક કરીશું? સેલિંગ ઝોન તરીકે. તમે જોયું કે અહીંયાથી સેલિંગ, અહીંયાથી સેલિંગ, અહીંયાથી સેલિંગ, અહીંયા ટચ કરીને સેલિંગ. તો આ બધી વસ્તુ આપણે કવર કરીને થોડોક આગો પાછો તમારો ઝોન બની શકે છે, બટ તમે જોશો કે બીજે દિવસ માર્કેટ અહીંયા ગયું ને ત્યારે મેં તમને પ્રોફિટ બુકિંગ કરવાનું પણ પરફેક્ટલી કહી દીધું હતું કે ફૂલ્લી પ્રોફિટ બુક કરી લો. હવે માર્કેટ 44,500ની ઉપર નીકળશે તો કંઈક જોઈશું, અધરવાઇઝ આપણે આપણા પ્રોફિટને બુક કરી લો. તો આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે. સપોર્ટ રેઝિસ્ટન્સ તમે આ રીતે માર્ક કરો છો. તમે એમ પણ માર્ક કરી શકો છો કે એક લાઇન તમે આ રીતે નીચેની સાઈડ માર્ક કરો અને એક લાઇન તમે ઝોનની ઉપરની સાઈડ માર્ક કરો. તમારા માટે બંને સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, બરાબર છે. તો તમે આ રીતે પણ માર્ક કરી શકો છો ને આ રીતે ઝોન પણ ડ્રો કરી શકો છો. હું ઝોન ડ્રો કરું છું કારણ કે મારું માનવું એવું છે કે માર્કેટ આ એરિયાના ગમે તે જગ્યાએથી રિટર્ન થઈ શકે છે, તો ઝોન માર્ક કરવો વધારે બેનિફિશિયલ છે. એક બોટમ લાઇન અને એક ટોપ લાઇન હોય છે ઝોન માટે, બરાબર છે. હવે તમે જોયું કે બીજા દિવસે માર્કેટ ગેપઅપ ઓપન થયું, માર્કેટે એક આ રીતે પોઈન્ટ બનાવ્યો, 1 નંબરનો પોઈન્ટ. હવે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં ખાલી સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાના, ટ્રેડ કરવા માટે 1 મિનિટ અને 3 મિનિટનો ટાઈમ ફ્રેમ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સ્કેલ્પિંગ માટે. તો હવે તમે જોશો કે ભાઈ સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરી લીધા આપણે 15 મિનિટ્સમાં, 3 મિનિટ્સ ટાઈમ ફ્રેમમાં આવી જઈશું, બરાબર છે. 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં પણ તમે જોશો તો તમારા પોઈન્ટ જે હવે સ્વિંગની પ્રેક્ટિસ હું તમને 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં કરાવી રહ્યો છું. ધીસ ઇઝ અ 1 નંબર સ્વિંગ, this is a 2 number swing, this is a 1.5 number swing, બરાબર છે. this is a 3 number swing, બરાબર છે. અહીંયાથી આ 2.5 નંબરનો સ્વિંગ, બરાબર છે. અહીંયાથી આ 2 નંબરનો સ્વિંગ, બરાબર છે. અહીંયાથી જોશો તો પાછું આ 1.5 નંબરનો સ્વિંગ બ્રેકડાઉન થયો છે, સોરી આ 1.5 છે, આ 1.5 છે, બરાબર છે. તો આ 1.5 પણ બ્રેક થયો, એનો મતલબ કે આ એક સ્વિંગ હતો, બ્રેક થયો. આ 3 નંબરનો સ્વિંગ બ્રેક થાત તો હું કોલ સાઈડ જતો, બટ 2.5નો બ્રેક થયો તો શું થયું? નીચેની સાઈડ જઈશું. 2 નંબરનો બ્રેક થયો, નીચેની સાઈડ જઈશું. આ બ્રેક થયો, નીચેની સાઈડ જઈશું. આ બ્રેક થયો, નીચેની સાઈડ જઈશું. એમ કરતાં કરતાં તમને સ્વિંગ્સ મળશે દિવસ દરમિયાન, બટ તમારે ધ્યાન શું રાખવાનું છે કે ઉપર જવા માટે લાસ્ટ સ્વિંગ બ્રેક થવો જોઈએ, નીચે આવવા માટે લાસ્ટ સ્વિંગ બ્રેક થવો જોઈએ, બરાબર છે. કેવી રીતે એ થોડુંક થિયરી ફરીથી જોઈ લઈએ, કન્ફ્યુઝન ના રહેવું જોઈએ, એટલે પ્રેક્ટિસ કરાવવા માગું છું. સમજી લો માર્કેટ અપ ટ્રેન્ડ જાય છે, આ રીતે અપ ટ્રેન્ડ જાય છે, તો મારો આની ઉપર જ ટ્રેડ બનવો જોઈએ. ફરીથી માર્કેટ કન્ટિન્યુએશનમાં આ રીતે અપ ટ્રેન્ડ જાય છે તો મારો ટ્રેડ અહીંયા જ બનવો જોઈએ. ફરીથી કન્ટિન્યુએશનમાં ઉપર જાય છે, અહીંયા ટ્રેડ બનવો જોઈએ. ફરીથી સમજી લો કે આ રીતે ઉપર જાય છે, મારો અહીંયા ટ્રેડ બનવો જોઈએ, બરાબર છે. બટ હવે સમજો કે માર્કેટે આવું કર્યું, હવે અહીંયાથી આને બ્રેક કરે તો જ ઉપર જાય છે, બટ અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કરે છે કે ગમે તે, બટ હવે મારા માટે આ બ્રેકડાઉન કરશે ને આ લેવલને બ્રેકડાઉન કરશે તો હું પુટ સાઈડ જઈશ. આ લેવલને બ્રેકડાઉન કરશે, હું પુટ સાઈડ જઈશ, બરાબર છે. ફરીથી સમજો કે આ લેવલને ફરીથી બ્રેકડાઉન કર્યું, હું પુટ સાઈડ જઈશ, બરાબર છે. ફરીથી આ લેવલને બ્રેકડાઉન કરશે, હું પુટ સાઈડ જઈશ. આ લેવલને બ્રેકડાઉન કરશે, હું પુટ સાઈડ જઈશ. કેમ? કારણ કે આ બધા સ્વિંગ પહેલાં સપોર્ટ તરીકે કામ કરતા હતા, આ સપોર્ટ બનતા હતા. હવે જ્યારે સપોર્ટ બ્રેકડાઉન થશે ત્યારે હું ટ્રેડ કરીશ, બરાબર છે. તો આ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. સ્વિંગ્સ આઈડેન્ટિફાઈ કરવા બહુ જ ઇઝી છે, ઇવન લાઈવ માર્કેટમાં તો ઓર ઇઝી છે. હું તમને સમજાવી દઈશ, બરાબર છે. સમજી લો આ દિવસનું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, વોલેટાઇલ ડે છે એટલા માટે હું આ દિવસનું એક્ઝામ્પલ લઈ રહ્યો છું. કોઈ સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક નથી કરેલા. 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જાઉં, માર્કેટ ઓપન થાય ત્યારે 1 મિનિટ અને પછી ધીરે રહીને આપણે 3 મિનિટમાં સ્વિચ થઈ જતા હોઈએ છીએ. અહીંયા તમે જોયું કે ઓપનિંગ પ્રાઇસનું પણ એક મહત્વ છે, એ પણ એક સ્વિંગ ગણાશે કારણ કે માર્કેટ ત્યાંથી તરત જ નીચે આવી ગયું છે. આ નીચેની સાઈડ સ્વિંગ બનાવ્યો એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ 1 નંબરનો પોઈન્ટ હતો. હવે માર્કેટે રિટર્ન લઈ લીધું. આ બ્રેક થશે, હું ટ્રેડ કરીશ. હવે માર્કેટ આ બ્રેક કરશે તો હું ટ્રેડ કરીશ. તો માર્કેટે આ બ્રેક કરવાનું એક ટ્રેડ બનાવ્યો. હવે શું થઈ ગયું તમે જુઓ કે આ બ્રેક કરશે તો પુટ સાઈડ ટ્રેડ, આ બ્રેક કરશે તો પુટ સાઈડ ટ્રેડ, આ બ્રેક ડાઉન કરશે તો પુટ સાઈડ ટ્રેડ, આ બ્રેક ડાઉન કરશે તો પુટ સાઈડ ટ્રેડ, બટ બ્રેકડાઉન નથી કર્યું. હવે અહીંયાથી માર્કેટ અહીંયા સ્વિંગ બનાવે તો આ બ્રેકઆઉટ કરશે તો કોલ સાઈડ ટ્રેડ, બરાબર છે. આ બ્રેકઆઉટ કરશે તો કોલ સાઈડ ટ્રેડ, બરાબર છે.
અને આ બ્રેકઆઉટ કરશે તો કોલ સાઇડ ટ્રેડ જે બ્રેકઆઉટ નથી થયું. તો આવું ઇમ્પોર્ટન્સ છે સ્વિંગ્સનું, અને તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો, લાઈવ ટ્રેડના વિડીયોઝ જોશો, એટલે તમારા માટે સ્વિંગ્સ એકદમ ઇઝી થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો બસ આટલું જ હતું કે ભાઈ સપોર્ટ કેવી રીતે આઈડેન્ટિફાય કરવા, રજિસ્ટન્સ કેવી રીતે આઈડેન્ટિફાય કરવા, અને સ્વિંગ્સ કેવી રીતે આઈડેન્ટિફાય કરવા. કોઈ પણ ડાઉટ હોય તો તમને ટેલિગ્રામ હેન્ડલ મળી જશે, તમે મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો. અને કોર્સ પૂરો થાય પછી ક્વેશ્ચન્સ પૂછજો, કારણ કે અમુક તમારા માઇન્ડમાં જે ડાઉટ્સ આવતા હશે ને, એ આગળના વિડીયોઝ જોશો તો ધીરે ધીરે તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. આશા રાખું છું કે તમને આ જે પણ સમજાવ્યું એની અંદર સમજણ પડી હશે, અને આગળ આ રીતે આપણે શીખતા રહીશું. અને લાઈવ માર્કેટના એક્ઝામ્પલ પણ રેકોર્ડ કર્યા છે, જે તમને પાછળ વિડીયોમાં જોવા મળશે, જેથી કરીને તમને ખબર પડે છે કે એક્ઝેક્ટલી ટ્રેડ કઈ જગ્યા ઉપર કરવો અને કેવી રીતે ટ્રેડને હેન્ડલ કરવો. બરાબર છે. થેન્ક યુ. ચલો.